લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024 ફાગણ સુદ 11 બુધવાર તારીખ 20/3/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 6:46 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:49. આજની ચંદ્ર રાશિ છે કર્ક અને આજનું નક્ષત્ર છે પુષ્ય. મિત્રો, આજનો દિવસ ખરેખર ખૂબ જ શુભ દિવસ છે. આજે કોઈ પણ શુભ કાર્ય કરો તો એમાં તમે સફળ થાવ. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે ને એવા લોકોએ માતા અને બહેન, આ બેને ક્યારેય અપમાનિત ન કરવા જોઈએ. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કર્ક અને આજના જન્મેલા બાળકો જ્ઞાની અને બુદ્ધિશાળી બંને રીતે અવ્વલ હશે. તો મિત્રો, હવે જોઈએ આપને આજનું દૈનિક રાશિફળ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે વેપારમાં પ્રગતિ આવતી દેખાય છે. આજે વેપારમાં વિલંબમાં પડેલા કાર્ય આગળ વધારી શકાય, એમાંથી સારો નફો રળી શકાય. આજે કદાચ મેષ રાશિવાળાએ વેપાર અંગે કે નોકરીના કામ અંગે કોઈ નાનકડી સફળ મુસાફરી કરવી પડે. સફળ મુસાફરી મિત્રો, આજે કોઈ પણ કામ કરશો અને કામ માટે મુસાફરી કરશો એમાં સારી સફળતા અવશ્ય લખાયેલી છે. વૃષભ રાશિવાળા માટે આજે કંઈક નવું કાર્ય શરૂ કરવાનો દિવસ છે. તો મિત્રો, જો મનમાં કોઈ વાત તમે વિચારી રાખી છે, કોઈ કામનો કોઈ પ્લાનિંગ કરી રાખ્યું, તો આજે એને અમલમાં મૂકી શકો છો. અને આજે જે કામ તમે અમલમાં મૂકશો એનાથી તમને સારામાં સારો લાભ મળે. તે સિવાય આજે પારિવારિક સંબંધોમાં પણ આપણે સારી મીઠાશ ઉમેરી શકશું. મિત્રો, આજે નાણાંનો વ્યય ન થાય એની કાળજી અવશ્ય રાખજો. મિથુન રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત દૂરથી કોઈ સારા સમાચાર આવે અને આજનો દિવસની શરૂઆતનો જ આનંદ આપણા માટે બહુ મોટો થઈ જાય. આજે જો મિથુન રાશિવાળા યોગ્ય આયોજન કરીને કોઈ કામ કરે છે ને તો સફળતાનો સ્વાદ બહુ લાંબા સમય સુધી મોઢામાં રહી જાય. આજે મિથુન રાશિવાળાના સામાજિક કાર્યો પૂર્ણ થતાં દેખાય છે અને એમાં સારી સફળતા મળે. ખાસ કરીને દીકરા દીકરીના લગ્ન માટેના કામો આજે સરળતાથી પાર ઉતરે. કર્ક રાશિવાળા માટે આજે સારો આર્થિક લાભ મળે અને ત્યાંથી દિવસની શરૂઆત થાય. આજે કર્ક રાશિવાળા માટે પણ સામાજિક કાર્ય આગળ વધતા દેખાય. આજે છે ને મનમાં રહેલી ચિંતાઓ હળવી થઈ જાય, એમાંથી નીકળી જઈએ. મિત્રો, આજે કોઈને પૈસા ઉછીના નહીં આપતા. સિંહ રાશિવાળા માટે આજે સાચવીને દિવસની શરૂઆત કરવી જોઈએ. આજે આર્થિક લાભ મળે પણ મળતા પહેલાં કદાચ કોઈ નાની અડચણ આવી જાય ને એ અડચણ આપણને મળનારા લાભને અટકાવે. તો મિત્રો, આજે સાવચેતી, સાવધાની, આપણી બુદ્ધિ બધી બાબતોને એની ધાર તેજ કરીને રાખવાની. જેનો જ્યાં ઉપયોગ કરે તે ફાયદામાં રહેશે. અને આમાં સફળ થયા ને તો આજે આપણા જીવનની જે નાની મોટી અશાંતિઓ છે એને હટાવીને આપણે સારો અનુભવ લઈ શકશું. કન્યા રાશિવાળા માટે આજે કોઈ જૂનું કામ પેન્ડિંગ પડેલું હોય એ કામ શરૂ થાય, એમાં પ્રગતિ થાય ને સારું પરિણામ પ્રાપ્ત થાય. મિત્રો, આજે ધાર્યા પ્રમાણે સફળતા ન મળે ને તો મન મોટું નહીં કરતા, શાંતિ રાખીને આગળ ચાલજો, સફળતા મળશે. બપોર પછીનો સમય છે ને એ તમારો છે, એટલે બપોર પછી સરસ કામ પૂર્ણ થઈ જાય ને સારું લાભ મળે. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ.
તુલા રાશિવાળા માટે આજે મિલકત અને વાહન આ બે જગ્યા પર સારી સફળતા મળતી દેખાય છે. નવી મિલકત લેવી છે, વેચવી છે તો એ કામ સરળ થઈ જાય. નવું વાહન ખરીદવું છે, વેચવું છે તો એમાં તમને સારી સફળતા મળે. પણ મિત્રો, આજની સફળતાથી મન પરનો કાબુ આપણે ગુમાવવાનો નથી. મન પરનો અને ધન પરનો બંને કાબુ આજે ગુમાવતા નહીં. આજે ઘણા બધા દિવસથી ચાલતો કૌટુંબિક વિખવાદ પૂરો થતો દેખાય. વૃશ્ચિક રાશિવાળા માટે આજે કંઈક નવા સારા કામના શ્રી ગણેશ મંડાતા દેખાય. આટલા દિવસ જે ધીરજ રાખી છે ને એનું ફળ આજે સારું મળી જાય. આજે વૃશ્ચિક રાશિવાળા ભૌતિક સુખ વધારવા પાછળ ખર્ચા કરી શકે જ. ધનરાશિવાળા માટે આજે કોઈકને કરેલી મદદ બદલ માન સન્માન મળતું દેખાય. આજે વેપારમાં કોઈ મહત્ત્વના કામમાં નાના અવરોધો આવે તો એને સંભાળવાની તૈયારી સાથે દિવસની શરૂઆત કરજો. આજે છે ને ધીરજ રાખીને દિવસ પસાર કરશો તો સારી સફળતા મળે. મકર રાશિવાળાએ આજે પ્રવાસમાં સાચવવું જરૂરી દેખાય. આજે નાણાકીય બાબતમાં વિલંબ થતો દેખાય છે અને આ વિલંબ આપણી ચિંતાઓ વધારી જાય. મકર રાશિવાળાએ આજે અગત્યની બાબતમાં કોઈ પણ પ્રકારમાં ઉતાવળ કરવી નહીં, ઉતાવળિયું પગલું ભરવું નહીં. કુંભ રાશિવાળા માટે આજે આર્થિક પ્રગતિ થતી દેખાય. આજે ઘણી બધી સમસ્યાઓનો ઉકેલ લાવી શકો અને અટકેલા નાણાં પાછા મેળવી શકો. આજે છે ને કોઈ પણ કામમાં, તમારા કોર્પોરેટ કામમાં, સરકારી કામમાં, ખાતાકીય કામોમાં અધિકારીઓ તમને સાથ આપવાના જ, તો એ લાભ તમને મોટો મળે. આજે ભાગ્ય સાથ આપે તો કોઈ નવા નિર્ણય લઈ લેજો. મીન રાશિવાળા માટે આજે પોતાના મનમાં રહેલો પેલો લાવા એ ઉછળકૂદ કરી રહેલો છે, એને કંટ્રોલ કરવો જરૂરી છે. આજે મનમાં કોઈ સારા વિચાર આવે તો એને અમલમાં મૂકવા માટે લાંબો વિચાર નહીં કરતા. આજે કૌટુંબિક પ્રશ્નોનું સારું નિરાકરણ ચોક્કસ તમે લાવી શકશો. અને મિત્રો, આજે ખાસ કહું ને તો આજના સારા નિર્ણયો, સારા વિચારો તમને કરજમાં, દેવામાં મોટી રાહત અપાવી જાય. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું રાશિ. પણ હવે જોઈએ આપણે આજનો શું વિચાર. મિત્રો, આપણે રોજ સવારે મંદિર જઈએ છીએ, ભગવાનની ભક્તિ કરીએ છીએ, ભગવાનને પ્રસાદ ધરાવીએ છીએ, ભગવાનને ખુશ કરવાના બધા પ્રયત્ન કરીએ છીએ. પણ આજે મારે તમને એક એવો સરસ ઉપાય બતાવવો છે જેનાથી ભગવાન હંમેશા ખુશ રહેશે, ક્યારે પણ એ નાખુશ નહીં થાય. અને ભગવાને જે કેવું પાત્ર આપના ઘરમાં મૂક્યું છે માં, બસ માં ખુશ તો તમારો ભગવાન ખુશ. આ ધ્યાન રાખજો. માનું સ્મિત ટકી રહેશે ને તો ભગવાન હંમેશા ખુશ રહેશે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, ઘણી વખત આપણે ઘણા લોકોના મોઢે સાંભળીએ કે ભાઈ એના દાંત હલતા હોય છે, પાડિયા બિલકુલ નબળા પડી જાય. એવા સમયે એક બહુ સરસ ઉપાય છે. આવા સમયે હિંગ અથવા અક્કલ કરો આપણે દાંતના પોલાણમાં ભરીએ ને તો દાંત હાલતા બંધ થઈ જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આપણા સારા સંબંધોને સાચવવા માટેના આપણા પ્રયત્નો પાછા ન પડવા જોઈએ. એનું કારણ ખબર છે? આજના સંબંધો છે ને, આજના મોડર્ન જમાનામાં સંબંધો પેલા નોકરી જેવા થઈ ગયા છે. કોઈ સારી ઓફર મળે ને તો આપણે કેવી નોકરી બદલી નાખીએ, એવી રીતના કોઈ બીજો મિત્ર મળ્યો એટલે આપણે જૂના સંબંધોને ભૂલી જઈએ છીએ. આવું નહીં કરો. સંબંધો ટકાવી રાખો, એમાં જ તમને ફાયદો થશે. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.